તો લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં છે ત્યારે બનાસકાંઠાની બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। અમીરગઢ પાંથાવાડ થરાદ અને સરહદ છાપરી બોર્ડર પર પોલીસ ચેકિંગ છે। ઘાતક હથિયારો કેફી દ્રવ્યો અને માદક પીણા રાજસ્થાનમાંથી ગુજરાતમાં ન પ્રવેશે, જેને લઈને પોલીસ તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે। હાલમાં લોકસભા ચૂંટણી 2024 અન્વયે અમીરગઢ પોલીસ સ્ટેશન એ રાજસ્થાન રાજ્યથી જોડાયેલું એક પોલીસ સ્ટેશન છે। તો એની અંદર 2 કાયમી ચેકપોસ્ટ તો કાર્યરત હતી જ, એના ઉપરાંત 4 હંગામી ચેકપોસ્ટ પણ કાર્યરત કરવામાં આવી છે, જેને તમામ ચેકપોસ્ટો ઉપર રાજસ્થાન રાજ્ય તરફથી પ્રવેશતા તમામ વાહનોનું સઘનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। તમામ ચેકપોસ્ટ ઉપર બોડી ઓન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર મારફત ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। એની અંદર રાજસ્થાન તરફથી પ્રવેશતા તમામ વાહનોમાં જો પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં છે, ત્યારે પોલીસ દ્વારા પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, માદક દ્રવ્યો ન પ્રવેશે, ગેરકાયદેસર હથિયારો ન પ્રવેશે, જેને લઈને ગુજરાત અને રાજસ્થાનને જોડતી આ તમામ બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ છે। અમીરગઢ બોર્ડર, પાંથાવાડા બોર્ડર, થરાદ બોર્ડર અને સરહદ છાપરી બોર્ડર પર પોલીસનું ચેકિંગ છે। ખાસ કરીને મોટે ભાગે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગેરકાયદેસર હથિયારો, નશીલી વસ્તુઓ પ્રવેશતી હોય છે। આ છે બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતી અમીરગઢ બોર્ડર, જ્યાં અમીરગઢ બોર્ડર પર પોલીસનું ચેકિંગ છે। અહીંયા આ બોર્ડર પરથી મોટા પ્રમાણમાં જે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરાય છે, ગેરકાયદેસર હથિયારો પણ ઘુસાડાય છે, ચરસ, ગાંજા જેવા માદક દ્રવ્યો પણ ઘુસાડાય છે। જોકે આ ચૂંટણીમાં આચારસંહિતાનો અમલ થાય, શાંતિ જળવાઈ રહે અને ચૂંટણી નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં થાય તેવા પોલીસના પ્રયત્નો છે। અત્યારે તો અમીરગઢ બોર્ડર પર હથિયારધારી પોલીસનું સઘન ચેકિંગ છે અને જેને લઈને આજે તમામ જે નશીલા પદાર્થો અથવા જે ઘાતક હથિયારો છે તેને રોકવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારની અશાંતિ ન ફેલાય તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।